હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ 2 ધોરણ 12ના યુનિટ 2ના રીડ 1ની ચર્ચા કરીશું, જેનું શીર્ષક છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. મિત્રો, અનફોર્ગેટેબલનું ગુજરાતી મિનિંગ થશે અવિસ્મરણીય, ન ભૂલી શકાય એવું. બેઝિક શબ્દ ફોર્ગેટ છે, એટલે ફોર્ગેટ શબ્દ ઉપરથી ફોર્ગેટેબલ વિશેષણ બન્યું છે અને એનું યુએન ઓપોઝિટ શબ્દ આગળ પ્રેફિક્સ ઉમેરવાથી એ અનફોર્ગેટેબલ એટલે ગુજરાતીમાં અર્થ એનો ન ભૂલી શકાય એવું. અને પાછળ જે શબ્દો છે વોલ્ટ ડિઝની, જે દુનિયાના બહુ પ્રચલિત કાર્ટૂનિસ્ટનું નામ છે. વોલ્ટ ડિઝની વિશે ઘણા બધા મિત્રો જાણતા હશે. મિકી માઉસનું કેરેક્ટર જે દુનિયામાં પ્રચલિત બન્યું, તેના સર્જનહાર વોલ્ટ ડિઝની હતા. દુનિયાનું સૌથી પ્રસિદ્ધ અને ફેમસ કહી શકાય એવું અને અદ્ભુત, જેનું વિશ્વમાં ક્યાંય પણ જોડ જોવા ન મળે એવું અજોડ ડિઝનીલેન્ડ, જેનું સ્વપ્ન વોલ્ટ ડિઝનીએ સેવ્યું હતું અને સાકાર કરી બતાવ્યું. મિત્રો, વોલ્ટ ડિઝનીની જીવનકથા વિશે ઘણું બધું શીખવા જેવું છે. વોલ્ટ ડિઝનીના જીવનમાં ઘણા બધા ફેઇલર્સ અને નિષ્ફળતાઓ આવી હતી, પણ એ માણસે ક્યારેય પણ હિંમત ન હારી. શરૂઆતના તબક્કામાં ખૂબ જ નિષ્ફળતા મળી અને એને સફળતામાં પરિવર્તન કરવાનું કામ પણ કરી બતાવ્યું. અહીંયા આપણે વોલ્ટ ડિઝનીના જીવન વિશે, એમના મોટાભાઈ રોય ડિઝની, એમની જીવનકથા વિશે વાત કરવાના છે. તો આપણે બહુ સરસ એવા અને પ્રેરણાદાયી પાઠની ચર્ચા કરીશું આજે. પહેલો પેરેગ્રાફ છે મિત્રો, જોઈએ ધ્યાનથી. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. મારા ભાઈ વોલ્ટ હાલ હયાત નથી, જીવંત નથી, પણ છતાં એમની અસર, ઇન્ફ્લુઅન્સનું મિનિંગ મિત્રો અહીંયા થશે અસર, છાપ. લિંગર્સ એટલે લાંબો સમય ટકી રહેવી, સ્ટે અલાઇવ ફોર અ લોંગ ટાઈમ. એમની અસર આજે પણ લાંબો સમય ટકી રહેલી છે. કેવી રીતે? લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, એક જીવંત હાજરી તરીકે. ઓવર ધ સ્ટુડિયો, જે ડિઝનીલેન્ડ અથવા જે સ્ટુડિયોમાં એની કાર્ટૂન ફિલ્મ્સને બનતું હતું, એ એનું સ્ટુડિયો હતી. આખા સ્ટુડિયોમાં એક જીવંત હાજરી તરીકે આજે પણ વર્તાય છે, કે જ્યાં એણે ટર્નઆઉટ એટલે મેડ બનાવી હતી, કાર્ટૂન્સ બનાવ્યા હતા, નેચર ફિલ્મ્સ બનાવી હતી ને ફીચર મૂવીઝ. આ એના વિવિધ સર્જનો હતા. દેટ મેડ હિમ નોન એન્ડ લવડ એરાઉન્ડ ધ વર્લ્ડ, જેને કારણે એ દુનિયામાં જાણીતો બન્યો અને દુનિયાના લોકો એને ચાહવા માંડ્યા. મિત્રો, અહીંયા એક પ્રશ્ન તમને પૂછી શકે એક્સ્ટ્રેક્ટમાંથી, વોટ મેડ વોલ્ટ ડિઝની પોપ્યુલર ઇન ધ વર્લ્ડ? તો કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ, એ એના જવાબમાં આપણે લખી શકીએ. ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, I half expect to encounter that tall country boy figure, head bowed in thought about some new project. મિત્રો, રોય ડિઝની શું કહે છે કે ઇવન નાઉ, આજે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આજે જ્યારે પણ હું સ્ટુડિયોના ક્રૂમાં, ક્રૂ એટલે કાફલો, જે કામ કરતા માણસો સ્ટુડિયોમાં હોય, એ સમૂહને અહીંયા ક્રૂ તરીકે યુઝ કર્યો છે. સ્ટુડિયોની અંદર કામ કરતા કાફલામાં જ્યારે હું જોઉં છું, ત્યારે મને અડધી અપેક્ષા રહે છે. એક્સપેક્ટ કરવું એટલે અપેક્ષા રાખવી. શું અપેક્ષા રહે છે રોયને? ટુ એન્કાઉન્ટર. મિત્રો, અહીંયા એન્કાઉન્ટરનો મિનિંગ થશે ભેટવું, પ્રાપ્ત થવું, મળવું. તો મને એવી આશા રહે છે કે હું કદાચ મળીશ. કોને મળીશ? ટોલ કન્ટ્રી બોય, ઊંચો અને દેશી શરીરની રચનાવાળું અથવા શરીરની આકૃતિ ધરાવતો. અહીંયા ગામડાનું, કન્ટ્રીનો મિનિંગ થશે અહીંયા
ગ્રામ્ય ગામડું, ગામડાનો કોઈ છોકરો હોય ઊંચો, જાણે મને રોય કહે છે કે એવી મળવાની અપેક્ષા રહે છે કે મને હજી પણ લાગે છે કે મને રસ્તામાં એ દેખાશે. એટલે આ એના વર્ણન માટેના શબ્દો છે. હેડ બોવડ ઇન થોટ, માથું ઝૂકેલું હોય. BOW, બહુ એટલે ઝૂકવું, નમવું, એનું પાસ્ટ ફોર્મ છે. માથું ઝૂકેલું હોય વિચારોમાં, નવા ને નવા કોઈ પ્રોજેક્ટમાં. એટલે અહીંયા મિત્રો આપણને વોલ્ટ ડિઝનીના એક વ્યક્તિત્વની છાપ ઊભી થાય છે કે ઊંચો, ગામડાના કોઈ છોકરા જેવો એમનો લુક હતો, દેશી, માથું નમેલું હોય અને સતત વિચારોમાં હોય કંઈક ને કંઈક નવા પ્રોજેક્ટમાં. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. વોલ્ટ ડિઝની રોય આપણને કહે છે કે બહુ જ અમારા માટે ડ્રાઇવિંગ ફોર્સ હતા. મિત્રો અંડરલાઇન કરજો આ શબ્દને, બહુ જ મહત્ત્વનો છે. ડ્રાઇવિંગ ફોર્સનો મિનિંગ થશે પ્રેરણા, ઇન્સ્પિરેશન, મોટિવેશન. બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે કર્યું એના પાછળ એ અમારા માટે બહુ મોટી પ્રેરણા હતા. પછી કોઈ કાર્ટૂન મૂવી બનાવવાથી માંડીને આખું ડિઝનીલેન્ડ બન્યું ત્યાં સુધી. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ. લોકો સતત એ બાબતની ખાસ ચર્ચા કરતા એના નામની, કે જાણે કે આજે પણ એ જીવંત હોય. એટલે ખાસ એની એક અનુભૂતિ લોકોને થતી કે આજે પણ એ જીવન છે. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. દરેક વખતે જ્યારે પણ અમે કોઈ નવું પિક્ચર બતાવતા હોઈએ, કાં તો પછી ડિઝનીલેન્ડમાં કોઈ નવું ફીચર એટલે કોઈ પાસું, લક્ષણ. ડિઝનીલેન્ડમાં જ્યારે કંઈક નવું ઉમેરતા હોઈએ, કાં તો કોઈ નવું પિક્ચર બનાવતા હોઈએ, તો કોઈક ને કોઈક તો ચોક્કસ એવું કહે કે આઈ વોન્ડર. અહીંયા વોન્ડરનો મિનિંગ, અહીંયા મિનિંગ સરપ્રાઇઝ, આશ્ચર્ય. કારણ મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ કેવી રીતે ગમ્યું હશે. વોલ્ટને ત્યારે મિત્રો નવી શરૂઆત થાય ને ત્યારે બધાને આશ્ચર્ય લાગતું કે આ વોલ્ટને કેવી રીતે ગમ્યું હશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે ખરેખર બને, આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ અ સમથિંગ he himself had planned. ત્યારે મને ચોક્કસ અંગત રીતે એ સમજાતું કે આ એ જ બાબત છે કે જેણે એને પ્લાન કરી હતી. એનું એક સ્વપ્ન હતું, પણ એ જ્યારે સ્વપ્ન સાકાર થતું ને ત્યારે ખબર પડતી. શરૂઆતમાં તો આશ્ચર્ય લાગતું કે વોલ્ટે આ સ્વપ્નને કેવી રીતે સેવ્યું હશે, પણ એ બન્યા પછી સમજાતું હતું. ફોર માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ of us busy for many years. મિત્રો અહીંયા ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બે શબ્દો રોય પોતાના ભાઈ માટે વાપરેલા છે. તો તમને એ પણ એક્સ્ટ્રેક્ટમાં પૂછી શકે કે કયા વિચ ટુ એડજેક્ટિવ્સ હેઝ બીન યુઝડ ફોર રોય ફોર વોલ્ટ ડિઝની. તો ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રી. ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, ઇમેજિન શબ્દ ઉપરથી આવે છે, અને ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, મહેનતુ, હાર્ડવર્કિંગ. તો આ બે વિશેષણો ખાસ સમજવા જેવા છે મિત્રો, અને આપણે નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછાય એવા છે. વોલ્ટ ડિઝની એટલું બધું કામ મૂકી ગયો હતો, પ્રોજેક્ટ્સ, કે સતત રોય ડિઝની અને એની ટીમ હંમેશા એ કામને પૂરું કરવા માટે સતત બિઝી હોય, વર્ષોના વર્ષો સુધી એવી રીતે કામ મૂકીને ગયા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. બહુ જ મહત્ત્વનું વાક્ય છે મિત્રો. વોલ્ટની એક વ્યક્તિત્વની વાત કરી છે. કોમ્પ્લેક્સનું મિનિંગ મિત્રો થાય જટિલ. આમ તો અર્થ થાય ગૂંચવાડા ભરેલું, જે સરળ ન હોય એવું. એનું ઓપોઝિટ સિમ્પલ થાય. વોલ્ટનું વ્યક્તિત્વ બહુ કોમ્પ્લેક્સ હતું. કોઈ વ્યક્તિ એને સરળતાથી સમજી ન શકે. અને એનું ઉદાહરણ પણ અહીંયા આપ્યું છે. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, હી વોઝ અ જીનિયસ who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. વોલ્ટની આજુબાજુના જે લેખકો હતા, જે નિર્માતાઓ હતા ફિલ્મના, એનિમેટર્સ કે જે એનિમેશન કરતા હતા કાર્ટૂનનું, ચિત્રો દોરી અને પછી એને
હલનચલનવાળું કરવું અને એનિમેશન કહેવાય, જીવંત કરવું. હું વર્કડ વિથ હિમ, જે એની સાથે કામ કરતા હતા, એમના મતે વોલ્ટ ડિઝની કેવો હતો? હી વોઝ અ જીનિયસ, પ્રતિભાશાળી, ટેલેન્ટેડ, હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, જેનામાં અદ્ભુત ક્ષમતા હતી. મિત્રો, એક્સ્ટ્રા ઓર્ડિનરીનો મિનિંગ શું થશે? અદ્ભુત, અસામાન્ય. એનું ઓપોઝિટ થશે ઓર્ડિનરી. ક્ષમતા હતી, અને ક્ષમતા શું હતી? ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કોઈ પણ વાર્તા કે કોઈ પણ વિચારમાં એ કંઈક ને કંઈક નવો એક પ્રભાવ અને એક સ્ટ્રોક મૂકતો, જે કલ્પનામાં એને વિચારેલું હોય. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચડ હિઝ ટીવી શો, જે લોકો એના ટીવી શો જોતા ઘરે બેસીને, જે ઓડિયન્સ, લોકલ પબ્લિક, હી વોઝ વાર્મ, કાઇન્ડલી પર્સનાલિટી. તો એ લોકોના મતે વોલ્ટ ડિઝની કેવો હતો? એ લોકો એને બહુ જ પ્રેમાળ અને બહુ જ દયાશીલ પર્સનાલિટી, વ્યક્તિત્વવાળો માનતા હતા. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. જે શું કામ કરતો હતો? ફન, મજા, અને પ્લેઝર એટલે આનંદ. ખૂબ મોજ મજા અને આનંદ લોકોના ઘરે પીરસવાનું કામ કરતો હતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, જે બેંકવાળા હતા, જે લોકો એમને ફાઇનાન્સ કરતા હતા, પૈસા આપતા હતા. ફિલ્મો બનાવવા માટે મિત્રો લોન લેવી પડે, કારણ કે એટલા બધા પૈસા પોતાની પાસે ન હોય. તો જ્યારે એ લોકો પૈસા બેંકો પાસેથી લેતા હતા, ત્યારે બેન્કરવાળા શું સમજતા હતા વોલ્ટને? આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. તો બેંકોના મતે, બેંકના અધિકારીઓના મતે કેવો માણસ લાગતો હતો? વાઇલ્ડ મેન, હિંસક, જંગલી. હેલબેન્ટ ફોર બેન્કરપ્સી, અને હેલબેન્ટ એટલે મક્કમપણે ફોર બેન્કરપ્સી. બેન્કરપ્સી એટલે દેવાદાર. એમને ખબર લાગતું હતું કે ચોક્કસ આ માણસ દેવું કરશે, દેવા માટે નિર્માયેલો. ટુ મી, રોય કહે છે, મારા મતે કેવું હતું? હી વોઝ માય અમેઝિંગ કિડ. અમેઝિંગ મિત્રો થાય આશ્ચર્યજનક. કિડ એટલે અહીંયા બાળક, બચ્ચું. પોતાના નાના ભાઈ માટે એને અમેઝિંગ કિડ બ્રધર વાપર્યું છે. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ. મિત્રો, કેવો શબ્દ યુઝ કર્યો છે? ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. પ્રેક્ટિકલનો અર્થ થાય વ્યવહારુ. અહીંયા ઇમ્પ્રેક્ટિકલ એટલે બિનવ્યવહારુ, કે જે કદી પણ વ્યવહારમાં ન સમજાય એવું. ડ્રીમ્સ એવા સ્વપ્નાઓ કે જે વ્યવહારિક ન હોય, અને એ એને પૂરા કરીને બતાવ્યા. તો આ ફકરાની અંદર મિત્રો કોમ્પ્લેક્સ મેન હતો ને એની સાબિતી આપી છે કે અલગ અલગ વ્યક્તિઓના મતે વોલ્ટ ડિઝની કેવું હતું. આગળનો ફકરો જોઈએ મિત્રો. ધ એપલ ઓર્કાર્ડ એન્ડ ધ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ ઓર એટ અવર ઓલ્ડ ફાર્મ. એપલ ઓર્કાર્ડ, ઓર્કાર્ડનો મિનિંગ અહીં થાય વાડી, સફરજનની વાડી. અને વીપિંગ વિલોઝ, વીપિંગનો અર્થ અહીંયા રડતું, અને વિલોઝ એક પ્રકારનું ઘાસ છે મિત્રો, શ્રબ, જે જમીનમાં ફેલાય. હરિયાળા અમારા સફરજનના બગીચાઓ અને એવા સુંદર ઘાસવાળા અમારા ગ્રીન ખેતરોમાં, સુંદર ખેતરોમાં. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ, જ્યાં વોલ્ટે પોતાનું પહેલું પ્રાણીનું સ્કેચ કર્યું, ચિત્ર દોર્યું હતું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિશલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. મને યાદ છે, રિકોલ એટલે રિમેમ્બર. હું યાદ કરું છું આજે પણ કે હું ને વોલ્ટ કેવી રીતે એકબીજાને સ્નગલ, ટૂંટિયું વાળીને, પથારીમાં ટૂંટિયું વાળીને સૂઈ જવું, એકબીજાને ભેટીને સૂઈ જતા હતા અને સાંભળતા હતા. હોન્ટિંગ એટલે પરેશાન કરવું, ડરાવવું, ગભરાવવું. વિશલ ઓફ લોકોમોટિવ, વરાળ યંત્ર. ઘરની પાછળથી એક વરાળ એન્જિન પસાર થતું હતું મિત્રો, અને એની વિશલ એવી થતી હતી જાણે ડરી જાય બંને ભાઈઓ, જે અમારા ઘરની પાછળથી પસાર થતી. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા
અંકલ હતા કે જે એન્જિનિયર હતા, એન્ડ he would blow his whistle one long and two short just for us. અંકલ ખાસ કરીને એક લાંબી અને બે ટૂંકી એવી વિશલ ખાસ અમારા માટે જ વગાડતા હતા. Walt never lost his love for trains. વોલ્ટે ક્યારેય પણ પોતાનો પ્રેમ ટ્રેન માટે ગુમાવ્યો નથી. Years later, an old-fashioned train was one of the first attraction at Disneyland. વર્ષો બાદ એનું પરિણામ જોવા મળ્યું કે એનો પ્રેમ જે ટ્રેન માટે દેખાતો હતો એ ડિઝનીલેન્ડમાં પહેલું એને ટ્રેનનું એટ્રેક્શન લોકો માટે ઊભું કર્યું હતું. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, મને યાદ છે ત્યાં સુધી, વોલ્ટ વોઝ ડ્રોઈંગ ધ ફર્સ્ટ બરી હી હેવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હાઉસ. વોલ્ટે પહેલી વખતે જો કોઈ ચિત્ર માટે પૈસા મળ્યા હોય તો એ અમારા પડોશીના ઘોડાનું ચિત્ર એને દોર્યું હતું કે જેના માટે એને નિકલ મળ્યા હતા, 5 સેન્ટ. મિત્રો ત્યાંનું ચલણ છે, જે આપણે અહીંયા પૈસા કહીએ છીએ એવી રીતે, એને 5 સેન્ટ મળેલા, જે ઘોડાનું ચિત્ર એને પડોશીનું દોર્યું હતું. એ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. શિકાગો એ અમેરિકાનું શહેરનું નામ છે કે જ્યાં એને કાર્ટૂનિંગ શીખ્યો. એન્ડ દેન સ્ટડીડ અ લિટલ animated cartoon company, started a little animated cartoon company in Kansas City that flopped. કાર્ટૂનિંગ શીખ્યા પછી એણે કેન્સાસ સિટીમાં એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી, પણ કમનસીબે એ ફ્લોપ્ડ થઈ. ફ્લોપ્ડનો મિનિંગ થાય ફેલ જવું, નિષ્ફળ ગયું. આઈ વોઝ ઇન લોસ એન્જલસ. હું એ વખતે લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ જસ્ટ 21, જ્યારે એ વોલ્ટની ઉંમર 21ની હતી. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. 21 વર્ષની ઉંમરે મિત્રો વોલ્ટ ડિઝનીએ નક્કી કર્યું કે હું હોલિવૂડમાં પ્રયત્ન કરીશ. હોલિવૂડ એ અમેરિકાની ખૂબ જાણીતી ફિલ્મ કંપનીનું નામ છે. આપણે અહીંયા હિન્દી ફિલ્મો માટે બોલિવૂડ વપરાય છે, એવી રીતે ત્યાં હોલિવૂડ વપરાય છે કે જ્યાં અંગ્રેજી ફિલ્મો બને છે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. જ્યારે નીકળ્યો ત્યારે હું એને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સ્યુટકેસ. એ બહુ જ સસ્તી એવી હાથમાં સ્યુટકેસ લીધી હતી, દેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, કે જેમાં એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હતી. વી બોરોડ $500 ફ્રોમ અંકલ. અમારી પાસે પૈસા પણ નહોતા ત્યારે $500 એ અમે આ અંકલ પાસેથી અમને ઉછીના લીધા. વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને શરૂઆત કરી એક કાર્ટૂન સિરીઝની જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. એની પણ શરૂઆત ખૂબ મુશ્કેલ હતી. પબ્લિકે એને સ્વીકારી નહીં, નિષ્ફળ ગયું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. એનિમેશન કરવાનું, કાર્ટૂનને જીવંત કરવાનું કામ વોલ્ટ કરતો હતો અને હું કેમેરા લઈને એનું ફિલ્માંકન કરતો હતો. હું એટલે કોણ? રોય ડિઝની. એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક અ મચ ઓફ ફ્લેશ. એલિસ ઇન કાર્ટૂન બહુ લોકોને ગમી નહીં, પોપ્યુલર બની નહીં લોકોમાં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. મિત્રો આ સિરીઝ ચાલી, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, હી રેન ઇન ટુ ટ્રબલ. પણ આ સિરીઝ બનાવ્યા પછી જ્યારે ડિસ્ટ્રીબ્યુટરને સિરીઝ વેચવા ગયું, ફિલ્મ બનાવ્યા પછી વેચવી તો પડે ને, તો એ વેચવા જાય છે ન્યુયોર્કમાં, ત્યારે એક મુશ્કેલીમાં પડી જાય છે. શું થઈ મુશ્કેલી? વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. રોયે એને પૂછ્યું તે કેવા પ્રકારનો સોદો કર્યો. ડીલનો મિનિંગ અહીંયા મિત્રો સોદો થાય. વી હેવન્ટ ગોટ અ ડીલ. તો એને જવાબ આપ્યો કે આપણે કોઈ સોદો કર્યો જ નથી. વોલ્ટ એડમિટેડ. એડમિટેડનો મિનિંગ અહીંયા મિત્રો થાય કબૂલાત કરી, સ્વીકાર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી વોઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ડિસ્ટ્રીબ્યુટરે શું કર્યું? કોપીરાઇટ કરી દીધું, છેતરી નાખ્યું, એને પોતાના નામે કરી નાખી આ સિરિયલને, અને એને બધા જ હક પોતાના નામે લઈ લીધા. કોપીરાઇટ કોઈ પણ વ્યક્તિ પોતાનું જાતે જ્યારે સર્જન કરે અને એનું બીજો કોઈ વ્યક્તિ એની
કોપી કરીને વેચે ને એને કોપીરાઇટ કહેવાય. અને એ જ વાત પેલા ડિસ્ટ્રીબ્યુટરે વોલ્ટને કરી અને વોલ્ટ છેતરાઈ ગયા. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. પણ વિચિત્રતા કેવી છે મિત્રો, જુઓ, બીજો માણસ હોય તો નિરાશ થઈ જાય, આટલું મહેનત કરી આગળ બબે ફેઇલર થયા, પણ અહીંયા માણસ ડાઉન હાર્ટેડ નથી, સેજ પણ એને મન ભાગ્યું નહીં, હિંમત હાર્યું નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. તરત બોલ્યો કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરીશું. એ એન્થ્યુઝડ, એણે ઉત્સાહ આપ્યો. ઇટ્સ અબાઉટ અ માઉસ. અને એ સિરીઝ શેના વિશે હશે? ઉંદર વિશે હશે. એટ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે પોતાના ઉંદરને પોતાનો બનાવી રહીશું. અને એ માણસનું સપનું સાકાર થયું મિત્રો. મિકી માઉસનું કેરેક્ટર દુનિયામાં આજે પણ બહુ જ ચર્ચિત છે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. પછી તો તમને જોવા મળે છે કે બાકીની વાત તો ઇતિહાસ બની ગયો. વોલ્ટ માઉસ મિકી સેલિબ્રેટેડ ઇઝ 14th બર્થડે ઇન 1968. 40મું જન્મ જયંતિએ 1968માં મિકીએ પોતાની ઉજવી. એટલે 1968માં મિકી બનાવીને 40 વર્ષ પૂરા થયા. એન્ડ હેપી 40th ઇટ વોઝ. અને આમ ને આમ સુખદ 40 વર્ષ પૂરા થયા. 250 million people saw Disney movie in 1968. 25 લાખ લોકોએ, મિત્રો, 25 લાખ લોકોએ, બિલિયન એટલે 1 કરોડ અને એના ક્વાર્ટર એટલે ચોથો ભાગ એટલે 25 લાખ લોકો થાય. 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોઈ. 100 million વોચ્ડ અ ડિઝની ટીવી શો. 100 million એટલે 10 લાખ લોકોએ થી પણ વધારે લોકોએ ટીવી શો જોયો. નિયરલી $1 billion રેડ ડિઝની બુક ઓર મેગેઝિન. લગભગ 1 કરોડ જેવા લોકોએ ડિઝની બુક અને મેગેઝિન જોયું. ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 1 કરોડ જેવા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને આમ મિકી શરૂઆત થઈ. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકી માઉસ એ એનું એવું પહેલું સફળ પ્રોડક્ટ એટલે ઉત્પાદન હતું જે વોલ્ટની મેચલેસ ઇમેજિનેશન, ક્યારેય પણ કોઈ જોડ એની સાથે સરખામણી ન થઈ શકે એવી કલ્પના અને ક્ષમતા કે જે એના સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવી નાખ્યું, એ એનું સૌથી પહેલું આ સફળ પ્રોડક્ટ હતું. It was the ability he could turn for any occasion. એનામાં એવી ક્ષમતા હતી કે કોઈ પણ બાબતને પ્રસંગમાં ફેરવી શકતો હતો. પછી એ લાર્જ હોય કે સ્મોલ હોય, નાનું હોય કે મોટું હોય. એની એક ઘટનાનું ઉદાહરણ અહીંયા આપ્યું છે. વન્સ, એકવાર, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. ત્યારે મારા દીકરાને, મારો દીકરો એટલે કોણ? રોયનો દીકરો. એને એક વખતે અછબડા થયેલા, શરીર ઉપર ઓરી નીકળે અને મિઝલ્સ કહેવાય. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ દેટ સ્ટોરી ઓફ પિનોશિયો. ત્યારે એ સમયે વોલ્ટ એક નવા કેરેક્ટર ઉપર કામ કરતો હતો જેનું નામ પિનોશિયો હતું. એના ઉપર ફિલ્મ પણ બનતી હતી અને એ કેરેક્ટર વિશે એને સ્ટોરી વાત કરી, વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, જેનું એ વખતે સર્જન કરતો હતો. વેન વોલ્ટ ડીડ અ સ્ટોરી, ટોલ્ડ અ સ્ટોરી, ત્યારે વોલ્ટે આ સ્ટોરી કીધી, દેટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. ત્યારે અદ્ભુત એ પરફોર્મન્સ હતું. વર્ચ્યુઓસો મિનિંગ વન્ડરફુલ. હિઝ આઈઝ રાઇવેટેડ હિઝ લિસનર. એની આંખો એ એના સાંભળનારને, શ્રોતાને એટ્રેક્ટ કરતી હતી. રાઇવેટેડ એટલે મંત્રમુગ્ધ કરતી હતી. હિઝ મુસ્ટાસ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. અને વાતો કરતો હોય ત્યારે એની મૂછોને એ ટ્વિચ્ડ કરતો હતો, એટલે વાંકડી વાળતો હતો. એક્સપ્રેસિવલી કોઈક રજૂઆત કરતો હોય. ઇઝ આઈબ્રોઝ, અને એની આઈબ્રોઝ, આંખોના ભ્રમરો, રોઝ એન્ડ ફેલ, ઊંચી થાય ને નીચી થાય. એની હેન્ડ સ્મૂડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. અને વાર્તા કહેતા કહેતા જાણે કોઈ સંગીતનો મોટો જલસો હોય અને એનો જે આયોજક હોય પોતાના બંને હાથથી કેવી રીતે જે પોતાના સંગીતકારોને કેવી રીતે કંટ્રોલમાં રાખે, એવી રીતે કંડક્ટર એટલે એક આયોજકની જેમ એ હાથથી બધા લોકોને સ્ટોરી કહેતો હતો. તો આ એક અદા હતી વાર્તા કહેવાની. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ.
યંગ રોય એટલે કોણ? રોય ડિઝનીનો છોકરો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ, આંખો ફાડીને જોઈ ધ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મ્યુઝિક. આ પરિરૂપી વાર્તા સાંભળીને રોયનો દીકરો યંગ રોય એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયો આંખો ફાડીને કે પોતાના શરીર ઉપર જે એની બળતરા થતી હતી મિઝલ્સની એનું દુઃખ પણ ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, છેલ્લે પછી જ્યારે આ ફિલ્મ પૂરી થઈ અને પછી પૂરું થયેલું પિક્ચર જ્યારે એને જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. ત્યારે બહુ જ વિચિત્ર રીતે નિરાશ થતો જોવા મળે. ડિસઅપોઇન્ટેડ મિત્ર સેડ, દુઃખી. શા માટે દુઃખી જોવા મળ્યું? ઇટ ડિડન્ટ સીમ એન એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. એનું કહેવું શું હતું કે આ પિક્ચર, આ મૂવી એટલી એક્સાઇટિંગ નથી લાગતી એટલી અંકલ જાતે મને પોતાના મોઢાથી હાવભાવથી જે વાત કરી હતી એટલી સુંદર અને એટલી આકર્ષક મને ફિલ્મમાં જોવા ના મળ્યું જેટલું અંકલમાં મને જોવા મળ્યું. દેટ મીન્સ વોલ્ટ ડિઝનીની વાર્તા કહેવાની કળાનું અદ્ભુત વર્ણન કર્યું છે અહીંયા. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસ. ઘણા બધા લોકોની જેમ કે જે લોકો હ્યુમર એટલે આનંદ, જે લોકો હ્યુમર સર્જવાનું કામ કરે છે. હ્યુમર એટલે મિત્રો થાય હાસ્ય પેદા કરવા માટે જે લોકો પ્રયત્ન કરે છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસ. તો વોલ્ટ આ બાબતને બહુ ગંભીરતાથી લેતો. હાસ્ય પેદા કરવા માટે માણસ ગંભીર હોય એવું ભાગ્યે જ બને, પણ અહીંયા ઉલટું જોવા મળે છે. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. એ ઘણી બધી વખતે બહુ ગ્લુમીલી જોવા મળતો. ગ્લુમીલી એટલે ઉદાસીન થઈને. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, બહુ જ મજા આવે, બહુ હાસ્ય પેદા કરે એવા કાર્ટૂનમાં પણ એ આ ઉદાસીન થઈને જોવા મળે. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. બસ એનું એક જ ધ્યાન કેન્દ્રિત હોય કે હજી આમાં શું ઇમ્પ્રૂવ કરવું. એ બાબતની એને ગંભીરતા હતી મિત્રો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ એક ખાસ એ લોકોની વેલ્યુ કરતો હતો જે લોકો એની જોડે કામ કરતા હતા, એમના ઓપિનિયન્સની વેલ્યુ કરતો હતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. ભલે બધાના ઓપિનિયન લે પણ જજમેન્ટ તો છેલ્લે પોતાનું જ હોય. અનક્વેશ્ચનેબલી મિનિંગ થાય કોઈ પ્રશ્ન વગર, કોઈનો પ્રશ્ન પેદા જ ના થાય એવું. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ, એકવાર એક નવા કાર્ટૂનની એ લોકો રચના કરી હતી અને એને જોયા બાદ એવિડન્ટ ડિસ્પ્લેઝર, દેખાતો નાખુશી જોવા મળી, ત્યારે વોલ્ટ રિકોલ ધ કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. રોય કહે છે અમારા લોકો પાસેથી એને કોમેન્ટ્સ માગી કે ભાઈ આમાં તમારે કોઈ પણ મને ઓપિનિયન આપવો હોય તો કહો. વન આફ્ટર અનધર દે સ્પોક ઓલ. એક પછી એક બધાની કોમેન્ટ્સ આવી. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બધા લોકો વોલ્ટના વિશે વિવેચન કરવા માંડ્યા. મિત્રો, ક્રિટિસિઝમનો અર્થ થાય વિવેચન કરવું, નિંદા કરવી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. લોકોનું વિવેચન સાંભળીને તરત જ વોલ્ટે બધાને, સ્નેપ્ડનું મિનિંગ આમ મિત્રો થાય તમાચો મારવો, પણ અહીંયા હાથેથી તમાચો નથી માર્યો, પણ આપણે કહીએ છીએ ને કે બધાને સંભળાવી દીધું. તો લોકોને સંભળાવી દીધું કે મને રબર સ્ટેમ્પ મળી શકે છે. હા વોલ્ટ કહેવાવાળા, જી હાજરી કરવાવાળા હોય ને, હાજી કરવાવાળા, એ મને મળી શકે છે. દેન હી બિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. પછી એણે જે પ્રોજેક્ટર ઉપર કામ કરતો હતો એના પ્રોજેક્ટરનું ચક્ર એને ગોળ ફેરવી એને પ્રોજેક્ટરને પૂછ્યું કે એ શું વિચારતો હતો. ધ મેન સેન્સ્ડ દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. પેલા માણસને ખબર પડી ગઈ કે અહીંયા કંઈક અજુગતું લાગે છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ.
તરત જ વોલ્ટે કીધું મને લાગે છે અમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટ ખાલી ખંદુ હાસ્ય હસ્યું, હોઠનો એક ભાગ ખૂણામાં લઈ જઈને હસવું કોઈના અહમથી. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. તો પેલા પ્રોજેક્ટરને કહે છે તું તારું પ્રોજેક્ટરને વળગી રહે મિત્ર, બસ તું તારું કામ કર. એટલે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે મિત્રો, એમાં શું કહેવા માગે છે કે વોલ્ટ ડિઝની એ ભલે બધાના ઓપિનિયન લેતો, પણ એ છેવટે તો પોતાનો જ નિર્ણય એ સતત કાયમી રાખતો હતો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ જે પણ કાર્ય કરતો એ બધામાં પોતાની જાતને એ ઇન્વોલ્વ કરતો. મિત્રો, ઇન્વોલ્વનો મિનિંગ થશે પોતાની જાતને સમાવી લેવું, સાંકળવું. ડ્યુરિંગ વન સ્ટોરી conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. એક વખતે મિકી માઉસ ટીવી શોના ક્લબમાં જે સ્ટોરીમેન હતો હાથમાં એક પોઇન્ટર લઈને સિક્વન્સની આઉટલાઇનિંગ કરતો હતો કે કેવી રીતે આ સિક્વન્સ કામ કરશે. અને એ દરમિયાન એને એક પ્રશ્ન, ત્યાં સામે વોલ્ટ ડિઝની બેઠેલા હતા અને એમને એક પ્રશ્ન, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. આ એક સિક્વન્સનું નામ હતું, બાઇસિકલ કેવી રીતે ચલાવવી. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ એ બિગિન. એને જેવું એક વાક્ય શરૂ કર્યું કે જ્યારે તમને તમારી બાઇસિકલ મળે તો તરત જ વોલ્ટે એને અટકાવ્યો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. શું કીધું એને કે તું આ શબ્દ બદલી નાખ. યોર બાઇસિકલની જગ્યાએ માત્ર એક બાઇસિકલ. કેમ? એના પાછળનું રિમેમ્બર એવરી કિડ ઇઝ અનફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. આવું કહેવા પાછળનું કારણ શું મિત્રો? તો વોલ્ટને એટલી પણ ખબર હતી કે દરેક બાળક એટલું બધું અમીર નથી કે એની પોતાની બાઇસિકલ હોય. એટલે તમારી બાઇસિકલના જગ્યાએ શબ્દને શું યુઝ કરવાનું નક્કી કર્યું કે તમે એક સાયકલ જ્યારે મળે ત્યારે તો આવી પણ નાની બારીકાઈ એ ધ્યાનમાં રાખતો હતો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એવરીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની સ્ટોરી કદાચ બીજા કરતાં પણ વધારે બેટર હતી. ઇલ્યુસ્ટ્રેટ્સ એટલે સમજાવે છે, સમજૂતી આપતી. ઇલ્યુસ્ટ્રેટ એટલે વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબન determination to realize an idea he believed in. આ સ્ટોરી શું બતાવે છે? તો વોલ્ટનું વિઝન, દ્રષ્ટિ, સ્ટબન ડેટર્મિનેશન. સ્ટબન એટલે જિદ્દી થાય, ડેટર્મિનેશન એટલે નિર્ણય, ડિસિઝન. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. જે વિચારમાં એ માનતો હતો એ વિચારને રિયલાઇઝ કરવા માટે મક્કમ રીતે એ જિદ્દી થઈને કામ કરતો હતો. For years, Walt had quietly nursed a dream of a new kind of amusement park. વર્ષોથી એને ચૂપચાપ એક સ્વપ્નને પોષ્યું હતું. અહીંયા નર્સડનો મિનિંગ થશે પોષવું. ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એક નવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કની એને કલ્પના કરી હતી. મિત્રો, એમ્યુઝમેન્ટનું મિનિંગ થશે મનોરંજક. એક નવા જ પ્રકારના મનોરંજક પાર્કની એને ચૂપચાપ, ક્વાઇટલી એટલે ચૂપચાપ, સાયલેન્ટલી, નર્સ્ડ એટલે એને પોષ્યું હતું એક સ્વપ્નને. ઇટ વુડ બી અ પોર્ચ્યુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. આ જે ડિઝનીલેન્ડ હતું એ શું હતું? પોટપુરી એટલે એક પ્રકારનો કુંભ કહેવાય. જે આપણે કંઈ પણ ભરવા માટે જે ઘડો યુઝ કરીએ છીએ. પોટપુરીનો મિનિંગ અહીંયા કુંભ. શેનો કુંભ હતો? આઈડિયાઝ, વિચારોનું. કન્જર્ડ એટલે કલેક્ટેડ, ભેગા થયેલા, એકત્રિત થયેલા. બાય ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલનો મિનિંગ થશે ફળદ્રુપ. ઇમેજિનેશન એટલે કલ્પનાઓ. અને ફળદ્રુપ કલ્પનાઓ જેમાં ભેગી થઈ હતી એવું સુંદર એક કુંભ આ ડિઝનીલેન્ડ હતો. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed too preposterous that we wouldn't mention it to anyone. એક વિચાર કે આવા પ્રકારના ડિઝનીલેન્ડને બનાવવું
એમાં સિંકિંગ એટલે ડૂબોળવું, પાણીમાં ડૂબોળવું, ડૂબી જવું, એને સિંકિંગ કહેવાય. મિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો કરોડો ડોલર એક માત્ર બગીચામાં, એમ્યુઝમેન્ટ પાર્કમાં, મનોરંજન પાર્કમાં પૈસા ઇન્વેસ્ટ કરવા, એ બાબત રોય ડિઝનીના મતે અથવા એના બીજા મિત્રોના મતે કેવી લાગતી હતી? પ્રીપોસ્ચરસ, હાસ્યાસ્પદ, વિચિત્ર લાગતું હતું. અને એટલા માટે એ કોઈની આગળ એની બાબતને રજૂ કરતો નહોતો. એ જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ. અને એ કોઈની આગળ વાતો રજૂ કરવાની બદલે ચૂપચાપ પોતે પ્લાનિંગ કરતો હતો. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual નું મિનિંગ થશે એઝ અ રૂટીન, રોજના નિયમ પ્રમાણે. Though he infused એટલે પ્રેરણા આપી, પ્રોત્સાહિત કર્યા પોતાના enthusiasm એટલે ઉત્સાહ. When he finally told us about the project, છેવટે એણે અમને એના પ્રોજેક્ટ વિશે વાત કરી. Someone asked, ત્યારે કોઈએ પૂછ્યું કે હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય. તરત જ વોલ્ટનો રિપ્લાય આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન હિઝ અર્થ. આ પૃથ્વી પર એના જેવું બીજું કંઈ અન્ય હોવું ન જોઈએ. આ એનો જવાબ હતો. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. પ્રેડિક્ટેબલી શબ્દનો અર્થ છે ભવિષ્યવાણી કરી શકાય એવી રીતે. પ્રેડિક્ટેબલ એટલે ભવિષ્યવાણી કરી શકાય એવું. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ, અમને મુશ્કેલી પડી. રેઇઝિંગ મની પૈસા ઊભા કરવામાં, પૈસા ઉઘરાવવામાં. ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ ખરેખર ખુલ્યું. અને ઇન જુલાઈ 1955, અને એ પણ 1955માં જુલાઈમાં મુશ્કેલીઓ સાથે મિત્રો એને શરૂઆત કરી ડિઝનીલેન્ડની. Since the first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. પહેલા દિવસથી જ લાખો કરોડો લોકો ટોળે ઉમટ્યા. ફ્લોક્ડનો મિનિંગ થશે મિત્રો ટોળા થવા. ટુ સી ધ યુનિકનો અર્થ થશે અજોડ. આ અજોડ ક્રિએશન એટલે સર્જન, વોલ્ટની કલ્પનાનું સર્જન એ જોવા લાખો કરોડો લોકો જમા થવા મળ્યા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. એક નાનું બાળક જેમ નવું રમકડું જોઈને કેવું હરખાય, એવી રીતે બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, એમ વોલ્ટ પણ પોતાના સૌથી મોટા અને સૌથી શાઇનીએસ્ટ એવા રમકડાને, વિશ્વના રમકડાને જોવા માટે વોલ્ટ યુઝ ટુ વોન્ડર એટલે ભટકતો એ થ્રુ ધ પાર્ક એન્ડ સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને પોતાના જ પાર્કના સર્જનને એ ફરતો ભટકતો અને જાણે કોઈ ટુરિસ્ટ જોતું હોય એવી રીતે એને ધ્યાનથી જોયા કરતો હતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. ઓવરવેલ્મિંગનો મિનિંગ થશે વધારે પડતી, બહુ જ વધારે પડતી સફળતા એ વોલ્ટ્સના આ ક્રેઝી આઈડિયાને. ક્રેઝી એટલે બહુ જ, આમ તો ક્રેઝીનો મિનિંગ મૂર્ખ થાય, પણ અહીંયા મૂર્ખ નથી મિનિંગ, પણ એના વિચિત્ર વિચારો. ટ્રિગર્ડ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ડિઝનીના ફોર્ચ્યુનમાં, ભાગ્યમાં ઘણો બધો ચેન્જ આવી ગયો. પૈસા ખૂબ મળે એને, યટ સક્સેસ નેવર ચેન્જ ધ વોલ્ટ. આટલી બધી સફળતા મળી, ઘણા બધા રૂપિયા મળ્યા, કરોડો રૂપિયા આવવા મળ્યા, છતાં સફળતા એ વોલ્ટને કદી પણ બદલ્યો નહીં. He remained the simplest of men. એ સરળમાં સરળ માણસ જ રહ્યો. He hated parties and his ideas of night out was a burger and chili at some little restaurant. માત્ર એને શું ગમતું હતું? પાર્ટીઝ જવું ગમતું નહોતું એને. બસ રાત્રે બહાર નીકળવું, એક બર્ગર લેવું, ચીલી કોઈક નાની રેસ્ટોરાંમાં. His only extravagance was a miniature railroad. એને પૈસા જો ઉડાવવા ગમતા, એક્સ્ટ્રાવેગન્સ એટલે ઉડાવવું, તો એને પૈસા વેડફવા કે ઉડાવવા ગમતા તો એક નાનામાં નાનું રેલ રોડ, દેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, એના ઘરની ગોળ ફરતે એને ટ્રેનનો એક રેલ રોડ બનાવ્યો હતો. બસ આ પૈસા એને ઉડાવવા ગમ્યા હતા. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્કડ હિમ. એક વખત એક મિત્રએ
વોલ્ટને પૂછ્યું કે તું જે પૈસા કમાય છે એનું શું કરે છે, તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોલ્ટ સેડ. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો એટલે એના ડિઝની લેન્ડની સામે આંગળી કરીને એને કીધું કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ ફિલ્ડ એટલે એનું ક્ષેત્ર જે ડિઝનીલેન્ડ બનાવ્યું હતું એને ફર્ટિલાઇઝ કરું છું. ફર્ટિલાઇઝ કરું એટલે ફળદ્રુપ બનાવું. જે પૈસા આવે છે બીજા પૈસા એમાં જ ઉમેરું છું અને એને વધારે ફળદ્રુપ બનાવું છું. એન્ડ ઇટ્સ શ્યોર દેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ્સ કેમ ઇન. અને એ વાત ચોક્કસ હતી. ઇટ્સ ટ્રુ કે વોલ્ટે જે પૈસા વાવ્યા હતા એ જ પૈસા પાછા એ કંપનીમાં નાખતો હતો જેટલા ઝડપી આવે એટલી રીતે. Being a solvent for the first time since he started a business gave Walt a chance to develop other ideas. સોલ્વન્ટનો મિનિંગ થશે દેવું ભરી શકે એવી હાલતમાં. સોલ્વન્ટનો મિનિંગ થશે દેવું ચૂકતે કરી શકે એવી હાલતમાં. જ્યારે બધા જ પૈસા એના બેંકોમાંથી જેને દેવું કર્યું હતું એ જ્યારે ચૂકવી શકે એવી હાલતમાં આવ્યો ત્યારે એને નવા બિઝનેસ એને તક મળી બીજા આઈડિયાઝને ડેવલપ કરવાની. These included the development of mineral kind and alpine-like valley in high Syria mountains. એનું એક ઉદાહરણ એમાં જોવા મળ્યું કે મિનરલ કાઇન્ડ ઓફ એને હાઈ આલ્પલાઇન લાઇક વેલી ઇન હાઈ સિરિયા માઉન્ટેન્સમાં એક એવું મિનરલ કાઇન્ડ ઓફ એક પ્લાન્ટ ઊભો કર્યો જે પહાડ પરની ઝાડ વનસ્પતિ છે આલ્પાઇન. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ બીજું એને એક ઊભું કર્યું ઇન્સ્ટિટ્યુશન કેલિફોર્નિયા ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ જેના માટે એને જમીન દાનમાં આપી. સિવરલ મિલિયન્સ ડોલર્સ ઘણા બધા મિલિયન ડોલર્સ પણ એને દાનમાં આપ્યા. મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ અને સૌથી વધારે મહત્વકાંક્ષી આમાં તો $100 million ડિઝની વર્લ્ડ. $100 million ડિઝનીલેન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા અને ફ્લોરિડામાં એને પણ ડિઝનીલેન્ડનું એક નાનું એક પાર્ક એન્ટરટેનમેન્ટ બધો એમ્યુઝમેન્ટ પાર્ક શરૂઆત કરી. ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. કરુણજનક રીતે ટ્રેઝિક શબ્દનો થશે કરુણાજનક રીતે ઇન ધ મિડસ્ટનો અર્થ થાય મધ્યમાં ઇન ધ બિટવીન ઓફ ઓલ ઇઝ એક્ટિવિટી આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. વોલ્ટે બહુ જ ભયંકર બીમારીમાં સપડાયો. I heard him refer to his cruel blow only once. મને એક જ વખતે ખાલી એનો ક્રુઅલ બ્લો એક વખતે જ એનો સાંભળવા મળ્યો. ક્રુઅલ એટલે ઘાતકી થાય ને બ્લો એટલે પ્રહાર. વોટ એવર ઇટ્સ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. એણે મને એક વખતે વાત કરી હતી કે મને જે થયું છે કોઈને ના થજો. એને એવો રોગ થયો હતો મિત્રો કે એને એવી પણ વાત કરી હતી. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ દેટ નાઇટ બિફોર હી ડાઇડ. જે રાત્રે મર્યો એના આગલા દિવસે જ રોય કહે છે હું એને મળવા ગયો હતો. ઓલ ધો ડિસ્પરેટલી અત્યંત ભયંકર રીતે ડેસ્પરેટલી વિન થશે ખરાબ રીતે બીમાર હોવા છતાં હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ. ખૂબ જ પ્લાન્સ હતા એની મગજમાં ફ્યુચર ભવિષ્ય માટે એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ આખું જીવન જેવી રીતે એને ભવિષ્ય હતા પ્લાનિંગ એવી રીતે જ એના મરણ પથારીમાં પણ એ માણસના મગજમાં પ્લાનિંગ હતું કે આગળ હવે શું કરવાનું છે. વોટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. વોલ્ટ એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ ક્યારેય પણ ખતમ નહીં થાય પૂરું નહીં થાય અને કદી પણ પૂરું ના જ થયું. આઈ લાઇક ટુ થિંક ટુ દેટ વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. That through his creations, future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being, which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. I like to think too, મને પણ એ વિચારવું ગમતું. રોય કહે છે કે વોલ્ટ ડિઝનીની ઇન્ફ્લુઅન્સ એ ક્યારેય પણ પૂરી નહીં થાય. એની અસર સતત રહેશે વર્ષોના વર્ષો સુધી. એની અસર ક્યારેય પણ નહીં ભૂસાય. થ્રુ હિઝ ક્રિએશન્સ એના સર્જનો ફ્યુચર જનરેશન્સ આવનારી પેઢીઓ કદાચ ચાલુ જ રાખશે સેલિબ્રેટ કરવાનું ઉજવણી કરવાનું. દેટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એણે એક વખતે વર્ણન કરેલું અથવા વાક્ય બોલેલું કે પ્રેશિયસ. મિત્રો અહીંયા પ્રેશિયસનો મિનિંગ થશે કિંમતી વેલ્યુએબલ.
એઝલેસ સમથિંગ, ઉંમર વગરનું, એવું કંઈક એવરી હ્યુમન બિંગ, દરેક વ્યક્તિના અંદર હોય છે, મનમાં હોય છે, વિચ મેક્સ અસ પ્લે, જે આપણને રમવા માટે પ્રેરિત કરે છે. ચિલ્ડ્રનના ટોયસ, બાળકોના રમકડા સાથે, લાફ, હસાવે છે, સિલી થિંગ્સ, નાની નાની મૂર્ખાઈ ભરેલી બાબતોમાં, એન્ડ સિંગ, અને ગાવા માટે પ્રેરિત કરે છે, ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. નાવા માટે જતા હોઈએ અને સ્વપ્નમાં જ્યારે આપણે ગાતા હોઈએ ત્યારે મિત્રો આ લાસ્ટ પેરેગ્રાફની અંદર આ વાક્યમાં એવું રજૂ કરે છે કે દરેક માણસની અંદર એક નાનું બાળક હોય છે કે જે સતત હસવા માટે અને નાના બાળકની જેમ રમવા માટે પ્રેરિત થતું હોય છે. અને એ જ વિચારને ધ્યાનમાં રાખીને એને આ મનોરંજન પાર્ક બનાવ્યું હતું કે જે નાના બાળકથી માંડીને કેટલી પણ ઉંમરના માણસ એમાં આવીને મનોરંજન મેળવી શકે છે. મિત્રો, અહીંયા મારું આ પાઠ પૂરો થયો વોલ્ટ ડિઝનીનો, અને એની ગ્લોસરીઝ પાછળ આપી છે, અને એ ગ્લોસરીને મિત્રો ખાસ નોંધી દેજો તમારા ચોપડામાં, અને એના સિમિલર મિનિંગ ખાસ નોંધજો ચોપડામાં. અને આ અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ્સથી પૂછી શકો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.